આમ હારી નથી ગયો એમ કે આ બધા જે હીરાઘસો અમુક જણા હારી ગયા છે અને આત્મહત્યાના પ્રયાસો કરવાનો વિચાર કરે છે અને એમ છે કે મારે આમ કરી નાખે, એવા કાંઈ વિચાર ન કરાય. આપણે આમાં લડી લેવાનું હોય ધંધામાં ને એમાં. તો એક ધંધો જાય બીજો ધંધો પકડી લેવાનો હોય. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે આવું જુસ્સો એક રત્ન કલાકાર જ બતાવી શકે છે. સુરતમાં હીરા ઉદ્યોગની મંદીના લીધે કારખાના બંધ થતા સરવાળે રત્ન કલાકારોને બેરોજગાર થવાનો વારો આવ્યો છે. તેમ છતાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આ રત્ન કલાકારો જ છે જે પોતાની હિંમત જુટાવીને અન્ય ધંધા તરફ વળ્યા છે. જેમાં ઘણા રત્ન કલાકારો કોઈ ઘૂઘરા, કોઈ રીંગણા તો કોઈ મસાલા પાઉં વેચી રહ્યા છે. હીરામાં ભાઈ ઘર નહોતું હાલતું, પછી ધંધો મૂકી દીધો. એ ભાઈના ઘરેણા વેચીને એવું બધું કરવું પડ્યું. હીરામાં મંદી આવતા મહિને 50-50 હજારના પગારદારીઓ સીધા 10-15 હજારના પગારે પહોંચી જતા ના છૂટકે પોતાનો ધંધો શરૂ કરવા મજબૂર બન્યા છે. હીરાની અંદર જે મંદી આવી જેના કારણે રત્ન કલાકારોને છૂટા કરેલા છે અને જેથી કરીને હું મારું ઘર પરિવારનું ગુજરાન ચલાવી શકતો નહોતો, તેથી કરીને મેં આ મારો બિઝનેસ ચાલુ કરેલો છે રોડ ઉપરનો. ડાયમંડમાં મારો 40,000 પગાર છે. અહીંયા અત્યારે 10-15 હજાર જેવી મજૂરી મળે છે. પણ જે નવું સ્ટાર્ટઅપ છે 10-15 હજાર મજૂરી મળે છે એ અત્યારે નવા સ્ટાર્ટઅપના પ્રમાણમાં મને મજૂરી મળે છે એવું યોગ્ય લાગે છે. ખરાબ પરિસ્થિતિમાં પણ રત્ન કલાકારો જીવનમાં સકારાત્મકતા રાખી રહ્યા છે. અત્યારે તો થોડું થોડું ચાલે છે, હજી નવું સેટઅપ છે એટલે બહુ ચાલતું નથી, પણ ધીરે ધીરે ભગવાનની દયાથી સારું થઈ જશે. હીરામાં મંદી છે બરાબર, તો કોઈને સુસાઇડ ન કરવી ને પોતાનો બિઝનેસ ચાલુ કરવો. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના લીધે હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત.